લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં વુમન્સ ડે પહેલા એક કાર્યક્રમનું આયોજન નાબાર્ડ દ્વારા કરવામાં આવ્યું. મહિલાઓના આર્થિક વિકાસને લઈને કરવામાં આવેલા આયોજનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ. વોકલ ફોર લોકલને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં યોજાયેલ કાર્યક્રમ થકી મહિલાઓને પ્રોત્સાહિત કરી ગૃહ ઉદ્યોગની સાથે આત્મનિર્ભર બનાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્તે, હું ડૉક્ટર હર્ષિદા રાવલ, સવા શાળા નિયામક છું. નાબાર્ડ દ્વારા આજે જે કાર્યક્રમ અહીંયા યોજાયો, ખરેખર ખૂબ પ્રેરણાદાયક કાર્યક્રમ રહ્યો. એનાથી મહિલાઓમાં સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનો એમને ખૂબ સરસ પ્રયત્ન કર્યો. આમ પણ આપણા દેશમાં મહિલાઓ ક્યાં પાછળ છે, સમાન છે, પુરુષોની સાથે જ છે એ વાત એમને આજે સાબિત કરી. અને કિરણ બેદી, આપણી જે આર્ય મહિલાઓ જુઓ, તાત્કાલિક મહિલાઓ જુઓ, લેખિકા જુઓ કે સાહિત્યકાર જુઓ, કોઈ પણ મહિલા કદમથી કદમ મિલાવીને પુરુષોની સાથે ચાલી રહી છે એ એમને સાબિત કર્યું. એઆઈનો ઉપયોગ કેટલી બધી મહિલાઓ કરે છે, મારી સામે બેઠેલી મહિલાઓને એ આજે જોયું અને ખરેખર ખૂબ મનથી આનંદ થયો કે મહિલાઓ આટલી આગળ છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર, મારું નામ ત્રિવેદી જયશ્રી છે. આજ રોજ અહીં નાબાર્ડ દ્વારા વુમન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે અને સરકારશ્રી દ્વારા પણ વિવિધ યોજનાઓથી મહિલાઓને અલગ અલગ પ્રકારની સહાય કરવામાં આવતી હોય છે. તો મારો આજનો સંદેશ વુમન્સ ડે 8 માર્ચની પૂર્વ સંધ્યાએ એ છે બહેનોને કે બહેનોએ ખુદ પોતે પગભર થઈ અને પોતાનું અને પોતાના પરિવારને આર્થિક ઉન્નતિ માટેના પ્રયાસો કરવા જોઈએ. મહિલાઓએ પોતાના સમાજમાં અને પોતાના પરિવાર માટે ખૂબ જ એક આગવું જો પગલું લેશે અને કંઈક એવું કાર્ય કરશે જેનાથી પોતાનો પરિવાર અને પોતાનો કુટુંબ આગળ આવશે તો ચોક્કસથી આપણો દેશ અને દેशना सर्व महिलाओं ने पण आनाथी प्रेरणा मळशे. धन्यवाद. मेरा नाम संजय वैद्य है. मैं नाबार्ड का डीडीएम हूँ, डीडीएम फॉर सुरेंद्रनगर डिस्ट्रिक्ट. नाबार्ड जो है हर साल विमेंस डे सेलिब्रेट करता है, तो हमने इस साल का जो विमेंस डे है आज सेलिब्रेट किया है. आज हमने जो प्रोमिनेंट विमेंस है जिला की, उनको एज अ गेस्ट बुलाया है. स्टेज पे आप देख सकते हो जो कॉलेज की प्रिंसिपल है या जिनका काफ़ी मतलब प्रोत्साहन मतलब यहाँ पे काफ़ी उनका कंट्रीब्यूशन है सोसाइटी में, उनको हमने इनवाइट किया है. उसके अलावा जो एसएचजी के मेंबर्स हैं उनको हमने यहाँ पे इनवाइट किया है. बेसिकली विमेंस डे मनाने का उद्देश्य ये है कि विमेंस को हम लोग उनका कंट्रीब्यूशन जो है वो उनको याद दिलाए कि आपका जो कंट्रीब्यूशन है बहुत ज़्यादा है सोसाइटी में. उसके लिए हम लोग विमेंस डे हर साल करते हैं. धन्यवाद.